દૂરથી લાગે એક પોસ્ટર લાગે, નજીક આવ્યો ખ્યાલ આવ્યો કે આખું એક બુક છે. આ બુકનું ખાસિયત શું છે? આપને વિચારે કેમ આવ્યો કે આ પ્રકારની આ બુક છે, અને અમારા દર્શકોને પણ બતાવો કે આ બુક આખી તમે કઈ રીતે લખી છે. અત્યારે લોકો ફેસબુક વોટ્સએપ ઉપર એટલા રચ્યા પચ્યા રહે છે કે પુસ્તક વાંચનનું લોકોને આદત છૂટી ગઈ છે. એટલે અમે લોકો પુસ્તક સુધી કેળવાય, કેવી રીતે કેળવાય એના માટે અમે એક પ્રયત્ન કર્યો કે કંઈક અલગ સ્વરૂપને અલગ આકાર હશે તો લોકો પુસ્તક ખરીદી અને વાંચવા માટે પ્રેરણા લેશે. એટલા માટે અમે એક કટઆઉટ લીધું હતું, અને એ કટઆઉટના લીધે લોકો એક આકર્ષિત થાય અને એ બહાને ભગવાન શ્રી રામજીની પુસ્તક લે અને એ લોકો વાંચે. અને અમે આ લગભગ 8 મહિનાથી પ્રયત્ન કર્યો હતો કે કેવી રીતના એને લખીશું, એના પેપર પેસ્ટિંગ કેવી રીતના કરીશું. કારણ કે 6 ફૂટના પેપર છે, તો કેવું નોર્મલ પેપર અમારે યુઝ કરવો હતો, આર્ટિફિશિયલ યુઝ નહોતું કરવું. નોર્મલ પેપર તમારે 6 ફૂટનો હોય તો લટકી જાય, એના કરતાં અમે પેસ્ટિંગ ડબલ કરી અને એટલી મજબૂત બનાવી છે. 36 પાનામાં કન્ટેન્ટ લખ્યો છે. 36 ભગવાન રામ અને રામ રાજ્યના ગુણો વિશે પણ લખ્યું છે. આ પુસ્તકમાં રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય માટે પણ 2 પેજ આપવામાં આવ્યા છે. અપૂર્વ શાહે 7 વાર અયોધ્યા જઈ અભ્યાસ કરી આ પુસ્તક તૈયાર કર્યું છે. પહેલાં તો જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારથી કોન્ટ્રોવર્સી પણ ચાલુ થઈ. પછી મેં અભ્યાસ ચાલુ કર્યો કે આવું પણ હોઈ શકે. કોઈકને સમજો કે કોઈ 2 પક્ષ છે કે 3 પક્ષ છે, એ આપણે વિચારીએ. પછી હું અયોધ્યા ગયો, લગભગ હું 7 વાર અયોધ્યા ગયો અને ત્યાં લોકોને રૂબરૂ મળી અને મેં આખો અભ્યાસ કરી અને પછી લખવાનું શરૂ કર્યું. આજ આપ જોઈ શકો છો કે આ બુક મેઇન બુક છે. બુકનું પણ પહેલું પેજ રામનો ફોટો છે. રામ એક આસ્થા કા મંદિર, એટલે જે મંદિર બની રહ્યું છે, નિર્માણ થઈ રહ્યું છે, સમગ્ર હિન્દુ સમાજ માટે એક પોતાનું એક પ્રતીક છે તે બનવા જઈ રહ્યું છે. અપૂર્વભાઈ પહેલી વખત પ્રયાસ કર્યો છે, પણ ખરો સારો પ્રયાસ કર્યો. અપૂર્વભાઈ, કઈ રીતના આખા પેજ છે, કઈ રીતનું લખાણ આપના તરફથી લખવામાં છે, અમારા દર્શકોને એ પણ બતાવો. આપ જોઈ શકો છો કેટલું સંકલન સરસ રીતે કર્યું છે, એના વર્ડ્સ કઈ રીતે યુઝ કરવા. મેં લખ્યું છે કે मैं मानता हूँ कि अयोध्या का स्थित भगवान श्री राम जी राम जन्मभूमि एवं भगवान श्री राम का इतिहास शब्दों में समेटना किसी के लिए भी बहुत कठिन है, लेकिन ये सब होता है ना, वो सब विद्वानों ने अपने ग्रंथों में लिखा है. इसके ऊपर से एक सारा મેસેજ જ લેવા છે કે એમનું જીવન કેટલું સિમ્પલ હતું. હવેની જિંદગી થોડી લટકાઈ ગઈ છે, ભટકાઈ ગઈ છે એવું લાગે છે અમને, કે લોકોના મગજ એકદમ તીવ્ર થવા માંડ્યા, ગુસ્સો આવવા માંડે છે. એના કરતાં ભગવાન શ્રી રામની આસ્થામાં 500 વર્ષ પછી એક આપણું આસ્થાનું મંદિર બનવા જઈ રહ્યું છે, તો આપણે થોડા ભગવાનના ગુણો પણ કેળવીએ, એ પણ અમે આમાં લખ્યા છે અને આપણું જીવન સરળ બનાવીએ, એ એક અમારો પ્રયાસ છે. પ્રિન્ટિંગ પ્રેસનું કામ કરતા અપૂર્વ શાહની ઈચ્છા છે રામ જન્મભૂમિ અયોધ્યા જઈને મંદિર ટ્રસ્ટને આ પુસ્તક ભેટ સ્વરૂપે આપવાની. જો કે હાલ આ પુસ્તક અમદાવાદના પુસ્તક મેળામાં લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અયોધ્યા સહિત દેશભરમાં ફરી એકવાર દીપાવલી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામલલ્લા નવનિર્મિત મંદિરમાં બિરાજવાના છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા લાખો રામભક્તો અયોધ્યા જવાના છે અને 5 દિવસીય રામોત્સવના તેઓ સાક્ષી બનવાના છે. ત્યારે રાજકોટવાસીઓ પણ અનોખી રામભક્તિ કરતા જોવા મળ્યા હતા. અયોધ્યામાં યોજાનાર રામોત્સવને લઈ રાજકોટના જેસ સ્ટાઇલ નામના નેલ આર્ટ સ્ટુડિયો દ્વારા અયોધ્યા મંદિર, શ્રી રામ, શ્રી જાનકી તેમજ ધનુષ સહિતના નેલ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ મોટી સંખ્યામાં તેમને ત્યાં ગ્રુપ બુકિંગ થઈ રહ્યું હોવાનું પણ સામે આવ્યું. ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે આગામી 17મી તારીખથી 22મી તારીખ સુધી રામોત્સવ છે તે યોજાવાનો છે અને ત્યારે નેલ આર્ટિસ્ટ આપણી સાથે છે. જસ્મીનબેન આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. બેન, શું કહેશો, ખાસ કરીને હાલ અત્યારે કયા પ્રકારનો ક્રેઝ છે તે ખાસ કરીને યુવતીઓની અંદર જોવા મળી રહ્યો છે? ઓકે, નેલ આર્ટનો ક્રેઝ તો બહુ જ ટાઈમથી છે. એકચ્યુઅલી અમે લોકો નવરાત્રિમાં બી આવી રીતે અલગ અલગ ટાઈપના નેલ્સ કરતા હોય છે, પણ આપણે જે 22 તારીખે રામોત્સવ છે એના માટે બહુ જ જણા નેલ્સ કરાવવા આવે છે. સ્પેશિયલી રામ ભગવાન અને સીતા માતાને લઈને નેલ આર્ટ કરાવે છે. તો અમને એવું લાગ્યું કે અમે બી આમાં પાર્ટિસિપેટ કરી નેલ્સ કરવા માટે. તો સૌથી પહેલાં મેં મારા જ નેલ્સમાં કરેલા હતા નેલ્સ, અને એ જોઈને ઘણા બધા તમે જોઈ શકશો કે લેડીઝને ક્રેઝ વધે છે કે એ લોકોને બી આમાં પાર્ટ લેવો છે કે અમે બી કંઈક કરીએ આના માટે. તો એના માટે અહીંયા છે. ખાસ કરીને બલ્ક બુકિંગ પણ છે, ગ્રુપ બુકિંગ છે, તે પણ લોકો કરાવી રહ્યા છે અને ખાસ કરીને આની પ્રાઇઝીસ છે તે કયા પ્રકારની હોય છે, શું કહેશો આ વિશે?
ગ્રુપ બુકિંગની આપણે વાત કરીએ તો ઘણા બધા જે લોકો જવાના છે ત્યાં એ લોકોનું બી બુકિંગ્સ છે, પ્લસ જે નથી જવાના એમાં બી ઉલ્લાસ છે કે અમને બી અહીંયા રહીને નેલ્સ કરીને બતાવવું છે કે અમારી જે ઈચ્છા હતી અમે અહીંયા રહીને બતાવશું કે અમે કેટલા બધા સરસ નેલ્સ કરી છે. અને પ્લસ ગ્રુપ બુકિંગની આપણે વાત કરીએ તો 10 થી લઈને 15 સુધીના ગ્રુપ બુકિંગ્સ મળે છે અને સ્ટાર્ટિંગ પ્રાઇસ અપ્રોક્સ 1500 થી લઈને 3000 સુધી આપણી પ્રાઇસિંગ રહેતી હોય છે. જેસ સ્ટાઇલમાં નેલ આર્ટ માટે આવેલા ગ્રાહકો જણાવે છે કે નવરાત્રી દરમિયાન અમે માતા દુર્ગા દાંડિયાના નેલ્સ કરાવતા હતા, તો હાલ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે અમને પણ અનેરો ઉત્સાહ છે. અમે અત્યારે ત્યાં નથી જઈ શકતા, અમારામાં પણ અનેરો ઉત્સાહ છે. અમે અહીંથી નેલ આર્ટ દ્વારા અમારો ભક્તિભાવ રજૂ કરીએ. લોકો છે તે ભલે અયોધ્યા ન જઈ શકતા હોય, પરંતુ તે રાજકોટમાં જ રહીને પોતાનો ભાવ છે તે પ્રગટ કરવા જઈ રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે યુવતીઓ છે તે પોતાના જે નેલ છે તેની અંદર જય શ્રી રામ લખાવી રહી છે. સાથોસાથ ભગવાન રામચંદ્રજી મહારાજ, ભગવતી મા જાનકીની જે પ્રતિકૃતિ છે તે દર્શાવવામાં આવી રહી છે. તો સાથોસાથ જે નેલ આર્ટ્સ કરનાર છે જસ્મીનબેન છે તેમનું પણ કહેવું છે કે અહીંયા જે ગ્રુપ બુકિંગ છે તેનો પણ હાલ અત્યારે ખાસો એવું ઘસારો છે તે જોવા મળી રહ્યો છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. બાવીસ જાન્યુઆરીની ગણતરીના દિવસો બાકી છે. અયોધ્યામાં જાણે ફરી દીપાવલી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભગવાન રામના રંગે બનાસકાંઠાના ખોબાજીવાડા ગામની સરકારી શાળાના બાળકો પણ રંગાયા. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના વિરમપુર ગામની શાળાએ અનોખો પ્રયોગ હાથ ધર્યો હતો. વિરમપુર ગામની પ્રમુખ વિદ્યાલય શાળામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ બાળકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. શાળામાં હાજરી પૂરતા સમયે બાળકો જય શ્રી રામ બોલીને હાજરી પુરાવી રહ્યા છે. 7 8 જય શ્રી રામ, 9 જય શ્રી રામ, 10 જય શ્રી રામ, 11 જય શ્રી રામ. શાળાના દરેક વર્ગમાં જય શ્રી રામના નાદથી હાજરી પુરાવવામાં આવતા અનોખું વાતાવરણ સર્જાયું હતું. ઉલ્લેખનીય છે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો અનેરો ઉત્સાહ આ બાળકોમાં જોવા મળ્યો હતો, જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રામલલ્લાના ભવ્યાતિભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ગુજરાત સહિત દેશભરમાં ફરી દીપાવલી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક રામ ભક્ત ભગવાન રામ માટે કોઈને કોઈ ભેટ સોગાદ તૈયાર કરી રહ્યા છે. ત્યારે રાજકોટની એક કોલેજના વિદ્યાર્થીઓએ સંચાલક અને અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ રામલલ્લા માટે સૌથી મોટો હાર તૈયાર કર્યો છે. રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી માતૃ મંદિર કોલેજના વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા 7 દિવસની મહેનતના અંતે 340 ફૂટ લાંબો હાર અયોધ્યા રામ મંદિર માટે બનાવવામાં આવ્યો, જે હાર ગુરુવારના રોજ પેકિંગ કરી અયોધ્યા મોકલવામાં આવશે. આ હારને યોગ્ય સમયે અયોધ્યા મંદિરના શિખરથી લઈ અને ગર્ભગૃહ સુધી ભગવાનના ચરણોમાં અર્પિત કરવામાં આવશે. આગામી 22મી જાન્યુઆરીના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે રામોત્સવ યોજાવાનો છે. જી હા, ત્યારે દેશભરમાંથી કોઈક ને કોઈક સ્થળેથી ભગવાન રામચંદ્રજી મહારાજ માટે ભેટ સોગાદો છે તે મોકલવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ ખાતેથી પણ ભગવાન રામચંદ્રજી મહારાજ માટે કહી શકાય કે 170 ફૂટ લાંબો છે તે આ હાર છે તે બનાવવામાં આવ્યો છે. હારની બનાવટની જો વાત કરવામાં આવે તો તેમાં એલચી, લવિંગ અને સાથોસાથ જે અક્ષત કે જેને ખૂબ શુભ માનવામાં આવે છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ને અંદાજિત 3 લાખ રૂપિયાના ખર્ચે આ હાર છે તે બનાવવામાં આવ્યો છે. હારની વિશેષતા પણ કંઈક એવી છે કે જ્યારે આ હાર છે તે ભગવાનના શિખરથી લઈને ભગવાનના ગર્ભગૃહ સુધી પહોંચી શકશે. ત્યારે જે વ્યક્તિઓએ આ હાર બનાવ્યો છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે કેટલા દિવસોની કેટલા વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓની મહેનત છે. પ્રિન્સિપાલ સાહેબ આપણી સાથે છે, આર કે પટેલ સાહેબ. પટેલ સાહેબ, શું કહેશો? માતૃ મંદિર કોલેજના સમાજ કાર્યના વિદ્યાર્થીના ચાલુ લેક્ચરની અંદર એક વિચાર આવ્યો કે ઇતિહાસના સુવર્ણ અક્ષરોની અંદર જ્યારે ભારતનો આ ઇતિહાસની નવી રચના થવાની હોય ત્યારે કંઈક અને કંઈક અયોધ્યા ખાતે રામ મંદિરનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમગ્ર વિશ્વ આજે ઉજવી રહ્યું હોય ત્યારે માતૃ મંદિરના આ સમાજ કાર્યના વિદ્યાર્થીઓ દ્વારા વિચાર આવી અને એલચી, લવિંગ અને ચોખા વેદના દ્રષ્ટિકોણથી શાસ્ત્રોક્ત રીતે હનુમાન ચાલીસાના પાઠની સાથે
રામધૂનની સાથે વિદ્યાર્થીઓએ 10 દિવસ 70 વિદ્યાર્થીઓએ માતૃમંદિર કોલેજના જે ગ્રાઉન્ડની અંદર બેસી અને તૈયાર કર્યો. કુલ 340 ફૂટની લંબાઈનો આ કદાચ રેકોર્ડ બ્રેક પણ હોઈ શકે આ હાર. અને વિદ્યાર્થીઓએ પોતાની આત્મભાવના સાથે, હૃદયની ભાવના સાથે હાર બનાવ્યો. અને માતૃમંદિરનો એક હંમેશા પ્રિન્સિપલ રહ્યો છે કે વિદ્યાર્થીઓને પોતાની વિદ્યાની સાથે આધ્યાત્મિકતાનું જ્ઞાન મળે, ભક્તિનો ભાવ મળે અને પોઝિટિવિટી સમાજની અંદર, પોતાના પરિવારની અંદર પાથરી અને યુવાધન એક આદર્શ માર્ગે આગળ વધે, એ ઉમદા હેતુસર આ સરસ મજાનું આયોજન 10 દિવસની અંદર અયોધ્યા ખાતે પહોંચાડવાની મહા મહેનતે 340 ફૂટનો આ હાર, જેમાં 100 કિલોની એલચી છે, 110 કિલો લવિંગ છે અને 125 કિલોની આસપાસના ચોખા છે. તમામ બગડે નહીં એ રીતે અયોધ્યા ભગવાન રામના મંદિરના શિખરથી માંડી પગથિયા સુધી 340 ફૂટ આવશે. અને એક રેકોર્ડ બ્રેક હાર વિદ્યાર્થીઓ દ્વારા પ્રાધ્યાપકોના માર્ગદર્શન નીચે ટ્રસ્ટીગણના માર્ગદર્શનથી બનાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અનોખા હારમાં ઇલાયચી, લવિંગ તેમજ અક્ષતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે નવાઈની બાબત એ પણ છે કે હારના નિર્માણ વખતે તારક મંત્ર એટલે કે શ્રી રામ, જય રામ તેમજ હનુમાન ચાલીસાનું શ્રવણ સતત શરૂ રાખવામાં આવ્યું હતું. આ હાર બનાવતી વખતે મને બહુ આનંદ થયો કે મેં આમાં સહયોગ કર્યો, કે મારથી થઈ શક્યું એટલું મેં આમાં સહયોગ કરી શક્યો છે. અને અમારો માતૃ મંદિર કોલેજ તરફથી આ જાય છે એનો મને ખૂબ જ ગર્વ છે. આજ અમારો માહોલ આમ તહેવાર કરતાં પણ મોટો માહોલ છે, તમે જોઈ શકો છો. આજ બહુ જ મને આનંદ થાય છે. આમાં ચોખા, એલચી અને લવિંગનો ઉપયોગ થાય છે, જેનો ઉપયોગ રામ મંદિરમાં જે બેડું હોમાશે એમાં પણ થશે આમ વસ્તુનો ઉપયોગ. 22 જાન્યુઆરી 2024ને હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ દિવસો બાકી છે. અયોધ્યા નગરીને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવી તો બીજી તરફ શ્રદ્ધાળુઓ પણ ભગવાન રામના દર્શને જઈ રહ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવાના છે. ત્યારે હાલ ખમીરવંતા ગુજરાતી વિદ્યાર્થીઓએ તૈયાર કરેલો આ હાર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્યાતિ ભવ્ય રામ મંદિરનો ઉદ્ઘાટન સમારંભ યોજાવા જઈ રહ્યો છે. વર્ષો બાદ રામ ભક્તોની ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે. દેશભરમાં દીપાવલી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતના એક રામ ભક્ત ધારાસભ્યએ પોતાના ઘર પર વિશાળ ભગવો ધ્વજ લહેરાવીને શ્રી રામ પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી હતી. મોરબીના રવાપર રોડ પર સ્થિત એન્ટિલા હિલ્સ એપાર્ટમેન્ટમાં જય શ્રી રામ નામ લખેલ 108 ફૂટનો ધ્વજ લહેરાવવામાં આવ્યો છે. આ એપાર્ટમેન્ટમાં ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાનું નિવાસસ્થાન પણ છે. ત્યારે એપાર્ટમેન્ટમાં રહેતા એન્ટિલા હિલ્સ પરિવારના તમામ સદસ્યો દ્વારા મળીને આ અનોખી પહેલ કરવામાં આવી છે. સાથે જ દરેક લોકો પોતાના નિવાસસ્થાન પર પ્રભુ શ્રી રામના નામ લખેલો ધ્વજ લહેરાવે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો છે. આજે અયોધ્યાની અંદર આગામી 22 તારીખે રામ ભગવાન મંદિરમાં જ્યારે પ્રતિષ્ઠા થવાની છે ત્યારે અમારા એન્ટિલા પરિવારે ખૂબ આનંદ અને ઉત્સાહભેર આજે 108 ફૂટનો જય શ્રી રામનો ધ્વજ લગાવ્યો છે. આ ધ્વજ હું તો મોરબી જિલ્લાવાસીઓને વિનંતી કરું છું, પોતાના ઘર ઉપર કોઈને કોઈ રામ નામનો એક પ્રતીક લગાવી અને આગામી 22 તારીખે ખૂબ આનંદભેર હોશભેર ઉજવણી કરે એવી વિનંતી કરું છું. નવસારીના ટેટુ આર્ટિસ્ટની અનોખી રામ ભક્તિ જોવા મળી. છેલ્લા 12 વર્ષથી કલાત્મક ટેટુ માટે જાણીતા જય સોનીએ લોકોને જીવન પર્યંત રામ નામથી જોડવા માટે એક જાહેરાત શરૂ કરી તેમના સ્ટુડિયો યુવાનોથી ઉભરાઈ રહ્યો છે. રામ મંદિરમાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને યાદગાર બનાવવા જય સોનીએ રામ નામનો નિઃશુલ્ક ટેટુ બનાવી આપવાની જાહેરાત કરી, જેને લઈને મોટી સંખ્યામાં લોકો તેમના સ્ટુડિયોમાં આવી રહ્યા છે. હાલમાં જે 22 જાન્યુઆરી જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તો ત્યાં તો અમારાથી નથી જઈ શકાવાનું, પરંતુ જે જયભાઈ સોની છે તે અમને વિનામૂલ્યે ટેટુ પાડી આપવામાં આવે છે. પણ એ રીતે જે જયભાઈ છે તે બધાને પ્રસાદ રૂપી રામ નામ લખી આપે છે. તે બહુ મોટી વાત છે અમારા માટે, નવસારી માટે. અમને બહુ ખુશી છે. લગ્ન પ્રસંગ હોય ત્યારે બધા મહેંદી પડાવતા હોય છે અને આ જ્યારે મંદિર બની રહ્યું છે ત્યારે રામનું નામ ટેટુ રૂપે અમને પાડી આપવામાં આવે છે ફ્રીમાં. તે બહુ જ મોટી ભાગ છે.
જય સોનીએ 24 ડિસેમ્બરથી 22 જાન્યુઆરી સુધી રામ નામનું ટેટુ નિઃશુલ્ક બનાવી આપવાનો નિર્ણય કર્યો છે, જેને લઈને આર્ટિસ્ટને આશરે 2,70,000 જેટલો ખર્ચ થશે. તેમનું કહેવું છે કે જેવી રીતે રામ સેતુના નિર્માણમાં ખિસકોલીએ પોતાનું યોગદાન આપ્યું હતું, તેવી જ રીતે આ ટેટુ યુવાનોના હાથ પર ત્રોફાવીને ભગવાન રામ પ્રત્યેની શ્રદ્ધાને ઉજાગર કરી રહ્યા છીએ. આ મંદિર માટે આપણે કંઈક કરવું જોઈએ. આ મંદિર આટલા વર્ષોથી જે લોકોનું સપનું હતું, જે ફાઇનલી આજે બનવા જઈ રહ્યું છે, તો હું એઝ એન આર્ટિસ્ટ એવો સંકલ્પ કર્યો છે કે જેટલા પણ લોકો છે તે લોકોને વિનામૂલ્યે ફ્રી ઓફ કોસ્ટ રામ નામનું ટેટુ એઝ અ પ્રસાદી રૂપે હું પાડી આપું. અત્યાર સુધીમાં ટોટલ 550-600 લોકોનું આપણે ટેટુ કર્યું છે. રોજના અમે 50-70 લોકોના કરી રહ્યા છે અને આવનારા સમયમાં બીજા 600 લોકો હજી પેન્ડિંગ છે. અમે લોકો યુઝ્યુઅલી 1200 થી 1400 રૂપિયા નાની સાઇઝના ટેટુના અને મોટી સાઇઝના ટેટુના 2400 થી 2500 રૂપિયા ચાર્જ કરીએ છીએ. સદીઓ સુધી લાંબી રાહ જોયા બાદ અનેક સંઘર્ષો અને કાયદાકીય લડાઈ પછી આખરે જ્યારે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, ભગવાન રામ પોતાના મૂળ સ્થાને વિરાજી રહ્યા છે, ત્યારે જય સોનીનો આ પ્રયાસ યુવાનોને ધાર્મિકતા તરફ દોરી રહ્યો છે. अशोक भाई गुजरात से आए हैं, कच्छ से आए हैं. गुजरात के मोदी जी और गुजरात के अशोक भाई इस दिन को बहुत खास बना रहे हैं इसके जरिए आप. इस दिन को तो खास बनाना है, हम हमारी तरफ से पूरी कोशिश कर रहे हैं, लेकिन पूरा जो अपना हिंदुस्तान, पूरा भारतवर्ष ये दिन को खास बनाने के लिए उत्सुक है. और 22 जनवरी को रामलला अपने मंदिर में, अपने महल में विराजमान होंगे, तो उस दिन इसी तरह के राम नाम के फूलों से हम रामलला का जो है श्रृंगार करेंगे. अशोक भाई, ये विचार आया कहाँ से? मतलब ये विचार कहाँ से आया, कब आया, कैसे आया कि कुछ ऐसा किया जाए कि मेरे फूलों पर प्रभु राम की तस्वीर छप जाए? सर, सबसे पहले जब मोदी जी ने आह्वान किया एक भारत श्रेष्ठ भारत, मेक इन इंडिया, क्योंकि हमारे भारतवर्ष में टैलेंट की कोई कमी नहीं है, लेकिन उसको बाहर लाना जरूरी था, तो ये काम किया हमारे नरेंद्र भाई मोदी जी ने. फिर हमें भी कुछ विचार आया कि क्यों ना हम भी कुछ नया करें जो कहीं पे वर्ल्ड में कहीं पे ना हो. ये टेक्नोलॉजी वर्ल्ड में फर्स्ट टाइम है. फिर हमने फूलों के ऊपर R&D करना शुरू की. करीबन 3-3.5 साल के बाद हमें इसमें कामयाबी मिली. और उसी समय पे भूमि पूजन, रामलला का भूमि पूजन हुआ. तो सबसे पहले हमने ये 500 गुलाब के फूल रामलला को अर्पण किए थे. 5 अगस्त 2020 को भी आपने भेजे थे? हाँ जी, हाँ जी. ये किया था. और उसके बीच में हमने पूरा ये टेक्नोलॉजी कहीं पे इतना कुछ सेल नहीं किया है, फ्लावर्स वगैरह हमने संभाल के रखे थे. हमारे लिए उत्सुकता का विषय है. अशोक भाई, बताइए कैसे करते हैं? मतलब हम जन्मदिन पर देखते हैं कि हमें गिफ्ट के तौर पर कप मिलता है, उस पर तो हमारी तस्वीर रहती है. क्या वही टेक्नोलॉजी है फूलों पर इन आकृतियों को उकेरने की? और नजदीक आके बताइए. जी नहीं, ये हमने एक लेंस टेक्नोलॉजी डेवलप की है. जब आप कप वगैरह पे देखते हो उसको तो हीट करके या आर्टिफिशियल है कुछ भी हम कर सकते हैं. ये इतना सेंसिटिव है, जैसे एक दिन का जो बच्चा होता है उसकी स्किन जितनी सेंसिटिव है, उससे भी ज्यादा ये सेंसिटिव है. हमने एक लेंस टेक्नोलॉजी डेवलप की है और उस लेंस टेक्नोलॉजी के माध्यम से हम इसके ऊपर ये पूरा आर्ट कर सकते हैं. और इसमें मशीनों का काम है करीबन 10% है और 90% इसमें मैन्युअली हाथों से काम होता है. अच्छा जी, हाथों से बनाते हैं आप? 90% काम इसमें हाथों से होता है, मैन्युअली होता है. तो अशोक भाई, कितने फूल आप उपलब्ध करवाएंगे उस मौके पर जब रामलला की प्राण प्रतिष्ठा होगी? देखिए, ट्रस्ट की तरफ से 8 से 10 हजार फ्लावर्स का कहा गया है, लेकिन करीबन 3 से 3,500 फूल हम बना पाएंगे उस दिन. और इसके साथ साथ जैसे आप फूल देख पा रहे हो, इस तरह से नेचुरल जो प्लांट होते हैं, जो पेड़ और पौधे, तो उसके पत्तों के ऊपर भी हम भगवान राम का रामलला, आत्मनिर्भर भारत, एक भारत श्रेष्ठ भारत, उससे भी डेकोरेशन होगी? उसमें भी डेकोरेशन होगी. तो ये काम अशोक भाई अकेले करेंगे या उनके साथ और लोग भी हैं? मेन काम जो लेंस टेक्नोलॉजी में तो हमारी मेरी वाइफ है कविता भानुशाली, वो करते लेंस बनाते हैं. और उसके पीछे का जो काम होता है वो फिर हमारी टीम करती है. मैं करता हूँ, ये मेरी टीम करती है, लेकिन जो लेंस बनाने का काम है वो कविता जी करती है. मैम, रामलला के लिए करते हुए कैसा अनुभव हो रहा है? मन में क्या विचार आ रहे हैं इस वक्त? जो हमें खुशी मिल रही है उसको हम कोई शब्द में बयान नहीं कर पा रहे हैं. वी आर सो लकी कि हमें ये मौका मिल रहा है. एक राम भक्त का मन इस वक्त द्रवित है ये सोचकर कि उनके रामलला का इंतजार खत्म हो रहा है, 500 वर्षों की तपस्या खत्म हो रही है, तो क्यों ना हम भी अपनी तरफ से योगदान दे, जितना भी दे सकते हैं. यही विचार है? जी हाँ. अशोक भाई, और थोड़ा सा बताइए आप इन फूलों के बारे में. मतलब इसमें हमें प्रधानमंत्री मोदी की तस्वीर नजर आ रही है, मुख्यमंत्री योगी आदित्यनाथ की, और राम मंदिर की भी. इस पर आपने लिखा है रामलला, आत्मनिर्भर भारत. कब से कम ये काम कर रहे हैं अशोक भाई आप? ये टेक्नोलॉजी करीबन 4 साल जैसे हो गए हमने जो रेडी किया है. इसमें अभी भी और भी कुछ नया करने का प्लानिंग चल रहा है. क्या नया करेंगे अशोक भाई? जैसे पहले फूलों के ऊपर किया था, अभी जैसे प्लांट पेड़ पौधों के ऊपर किया है. और जैसे ये फूल है वो करीबन 12 से 15 दिन रहते हैं, लेकिन हम ऐसा भी काम करना चाहते हैं कि ये फूलों को सालों पर इसको संभाल के रखा जा सके, तो वो टेक्नोलॉजी के ऊपर भी हम काम कर रहे हैं. अशोक भाई, मोदी जी से मिले हैं कभी?
मोदी जी से 1-to-1 मुलाकात तो नहीं हुई है, लेकिन हमारी इच्छा है कि ये अपना रामलला का जब 22 तारीख को अपने मंदिर में विराजेंगे, उसके पहले हम कोशिश करें कि एक बार हम हमारे आपके माध्यम से प्रधानमंत्री मोदी जी को मिले और उनके सामने भी हमारी ये जो कला है वो रखें। गर्व होता है ये सोचकर कि जो कोई नहीं कर पाया वो गुजरात के नरेंद्र मोदी जी कर रहे हैं, वो राम भक्तों का इंतजार समाप्त कर रहे हैं। एकदम 100% आपकी बात सही है। गर्व तो इतना हो कि उसको हम लोग शब्दों में बयान नहीं कर सकते। जैसे अपने मोदी जी है, तो अगर भगवान राम, लक्ष्मण और हनुमान जी की हम जोड़ी अगर ये कहे तो मोदी जी हमारे भगवान राम स्वरूप है, अमित भाई शाह लक्ष्मण और हमारे आदित्यनाथ जी, योगी आदित्यनाथ जी वो हनुमान जी। तो राम और हनुमान, मोदी जी और योगी जी, ये जोड़ी हर हमेशा अमर रहेगी। अशोक भाई आपसे एक बात कहूं, आप जो ये काम कर रहे हैं रामलला के लिए, आपके चेहरे पर वो भाव भी दिख रहा है, वो प्रसन्नता दिख रही है कि एक तो होता है कोई काम करना है, एक होता है कोई काम दिल से करना है। ये काम दिल से कर रहे हैं। ये काम हम दिल से कर रहे हैं, एकदम दिल से। ठीक है अशोक भाई, बहुत बहुत धन्यवाद आपका समय निकालने के लिए, हमसे बातचीत करने के लिए। तो अशोक भाई ने फूलों को आकार दे दिया है, गुलाब के इन फूलों पर आकृतियां उकेर दी हैं। 22 जनवरी को रामलला को ये पुष्प अर्पित किए जाएंगे, उनके गर्भगृह का श्रृंगार होगा, राम मंदिर का श्रृंगार होगा और हम उम्मीद करेंगे कि अशोक भाई का जो सपना है, जो उनकी इच्छा है प्रधानमंत्री मोदी से 1-to-1 मिलने की, उनकी मुलाकात भी हो पाए, ताकि उनकी कलाकारी को या फिर उनके हुनर को प्रधानमंत्री मोदी भी अपनी आंखों से देख पाए। कैमरामैन जगदीश के साथ अमित गर्ग शुक्ला, न्यूज 18 अयोध्या। રામ જન્મભૂમિ અયોધ્યામાં દીપાવલી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। નવનિર્મિત રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યો છે। દંડકારણ્ય તરીકે જાણીતો અને રામાયણ કાળ સાથે સંકળાયેલો ડાંગ જિલ્લો પણ સાક્ષી બનશે। રામાયણ કાળમાં સીતાજીની શોધમાં વન પરિભ્રમણ કરતા પ્રભુ શ્રી રામને શબરીએ ચમક ડુંગર નામના સ્થળે બોર ખવડાવ્યા હતા અને આ સ્થળે શબરીધામ બનાવાયું છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આ સ્થળે આવી પહોંચે છે। ત્યારે અયોધ્યામાં આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં શબરીના વંશજો ખાસ ઉપસ્થિત રહેવાના છે। हम सबरी धाम के इधर का वंश है, हम इधर से अयोध्या जाने वाला है। सबरी धाम का ईठा बोर लेकर राम भगवान श्री मंदिर में अर्पण करना है। પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની આગેવાનીમાં માતા શબરીના વંશજો અયોધ્યા જશે અને ત્યાં બોર અને ધનુષ બાણ અર્પણ કરશે। સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા 9 દિવસ યોજાનાર 1008 કુંડી યજ્ઞમાં પણ સામેલ થશે। ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનતા શબરીના વંશજોની પણ ખુશીનો પાર રહ્યો નથી। અનેક શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, ઉત્તરાયણ, મકર સંક્રાંતિ ખૂબ શુભ પર્વ કે જ્યારે આપ જોઈ શકો છો કે જ્યારે પ્રભુ રામચંદ્ર સબરી માતા પાસે આવ્યા હતા એ દિવસ પણ મકર સંક્રાંતિ ઉત્તરાયણનો દિવસ હતો। અહીંયા વર્ષોની પરંપરા છે, આજુબાજુના અનેક લોકો જે માતા સબરીના વંશજો અનેક લોકો હજારો વર્ષથી આ સ્થળ ઉપર એકત્ર થાય છે અને વર્તમાન સમયમાં તો અહીં લક્ષ્મણજી અને શ્રી રામના વેશભૂષામાં આવીને એક ઉત્તરાયણના દિવસે ખૂબ મોટી ઉજવણી કરે છે। પરંતુ આ વર્ષે ઉત્તરાયણના દિવસે યોગાનુયોગ આજથી 75 વર્ષ પહેલાં પરમ આદરણીય રામભદ્રાચાર્ય મહારાજનો જે જન્મ પણ ઉત્તરાયણના દિવસે થયો છે, મકર સંક્રાંતિના દિવસે થયો છે। એમનો 75મું જન્મ વર્ષ એ અયોધ્યામાં એમની પણ પ્રતિજ્ઞા હતી કે જ્યાં સુધી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ સ્થળ ઉપર શ્રી રામ મંદિર ન બને ત્યાં સુધી હું અયોધ્યામાં કથા નહીં કરું। આજે એમનું પણ એ આખું આજે એમનો પ્રતિજ્ઞા હતી એ પણ પૂર્ણ થઈ રહી છે અને 14 તારીખથી એમના 75મા જન્મદિવસથી રામભદ્રાચાર્યજીના 75મા જન્મદિવસથી 1008 કુંડી શ્રી હનુમાન મહાયજ્ઞ શરૂઆત થવાની છે। તો આ તબક્કે પ્રાચીન કાળમાં સબરી માતા પાસે પ્રભુ રામચંદ્ર પધાર્યા હતા। આજે વર્તમાન સમયમાં અયોધ્યા ધામમાં પ્રભુ રામચંદ્ર પાસે સબરીના વંશજો જશે, બોર ભેટ અર્પણ કરશે, ધનુષ તીર ધનુષ અર્પણ કરીને સાંસ્કૃતિક જે પરંપરા છે એ નિભાવશે।